રામ નારાયણ રામ। શ્રી બાલક બ્રહ્મચારીજીના વર્ષ 1993 સુધી વિશ્વભરમાં 10 કરોડથી વધુ શિષ્યો હતા। આજે લગભગ 13 કરોડથી વધુ લોકો તેમના શિષ્ય છે। બાલક બ્રહ્મચારીજીએ પંડિત જવાહરલાલ નહેરુને કહ્યું હતું કે જો તું મદ અલી જીન્નાને પ્રધાનમંત્રી બનાવી દીધા હોત તો આજે ભારત જેટલા ભાગમાં વિભાજિત થયું છે એવું ના થાત। તેમણે નહેરુને આ પણ કહ્યું હતું કે નેપાળ અને ભૂટાનને ભારત સાથે મિલાવવી જોઈએ। તેઓ ક્યારે ઈચ્છતા નહોતા કે દેશનું વિભાજન થાય। બાલક બ્રહ્મચારીજીના શિષ્યોમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ હતા। જો ભારતના પ્રધાનમંત્રી જીન ના હોત તો આજે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાન અલગ અલગ દેશ ન હોત। પણ આવનારા સમયમાં તમે જોશો કે આ બધા દેશ ફરીથી એક થશે। હિન્દુ અને મુસલમાન પણ એક થઈ જશે। આ બધું અમને સહકારથી કરવું પડશે। આજે દેશમાં અંદાજે 800 કરોડ લોકો છે અને બધાએ મળીને કામ કરવું જોઈએ જેથી દેશ એક બની શકે। જ્યારે દેશનું વિભાજન થયું નહોતું ત્યારે આખું ભારત એકતામાં રહેતું હતું। એ જ રીતે ફરીથી બધાએ મળીને રહેવું પડશે। બાલક બ્રહ્મચારીજીએ આ પણ કહ્યું હતું કે એક સમય એવો આવશે જ્યારે અમેરિકા આર્થિક રીતે નબળું પડી જશે। તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં આ ધરતી પર આવેલા 400થી વધુ ધર્મો સમાપ્ત થઈ જશે અને માત્ર જીવ ધર્મ, પ્રકૃતિ ધર્મ અને પાણી ધર્મ જ બાકી રહેશે। એ જ તમારું ધર્મ હશે અને એ જ તમારે માનવું પડશે। ત્યારે કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી ન રહેશે। જો તમે આ ધરતી પર જન્મ લેશો તો તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે। પણ આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે આ ધરતી ઉપરનો વ્યક્તિગત માલિકી હક દૂર કરી દો। અમે માનવનિર્મિત બંધારણ, રાજકીય પક્ષો, જાતિપાતિ અને પંથધર્મને દૂર કરવું પડશે। તમે જોયું હશે કે કોંગ્રેસના જેટલા પ્રમુખ નેતાઓ હતા તેઓ હવે રહેલા નથી। નહેરુનું પરિવાર દેશ છોડીને ચાલીને જવું જોઈએ કારણ કે જો તેઓ નહીં જાય તો તેમનું પણ મૃત્યુ થઈ શકે છે। જો તેઓ બચવા માગે છે તો તેમને રામ નારાયણ રામનો જાપ કરવો પડશે। સંજય ગાંધીનું મૃત્યુ પણ અમૃત્યુ હતું। લાલ બહાદુર શાસ્ત્રીજીનું મૃત્યુ પણ શંકાસ્પદ હતું। જો તે સમયે તપાસ કરવામાં આવી હોત તો સાચું બહાર આવી જતું કે તેના પાછળ કોણ હતું અને આ બધું કોંગ્રેસની સાજિશ હોઈ શકે। આ દેશ આ મુદ્દે શા માટે ચૂપ બેસી રહ્યો છે? જો મોદીજી અને યોગીજી દેશ માટે સારું કામ કરવા માગે છે તો તેમને કેમ કામ કરવાની છૂટ આપવામાં નથી આવી રહી? છેલ્લા 70 વર્ષોમાં જે કામ કોંગ્રેસ નહીં કરી શકી એ આજે મોદીજી અને યોગીજી કરી રહ્યા છે। શું જનતાને આ દેખાતું નથી? જનતાએ પોતાની આંખો ખોલીને જોવું જોઈએ કે મોદી સરકાર દેશ માટે કેટલું શ્રમ કરી રહી છે।